वासुदेवाय यं प्रव्रजन् मनुपे तमुपेतकृत्यं द्वैपायनो विरहका तर पुत्रेति तन्मायतया तरवोऽभिनेदु स्तवं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोप कुमाराय गोविन्दाय नमो नमः। श्रीद्वारिकाधीश बद्रीनारायण भगवान की जय। सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। राम कृष्ण हरे मुकुंद मुरारे। 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 बाल कृष्ण हरे माधव 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 मुरारे। जय जय राम कृष्ण हरे मुकुंद मुरारे। राम कृष्ण हरे मुकुंद
મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી બાલ કૃષ્ણ હરે માધવ 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 મુરારી વૃંદાવન વિહારી વૃંદાવન વિહારી માધવ મુરારી શ્રી માધવ મુરારી ગોવર્ધન શ્રી ગોવર્ધન ધારી શ્રી ગોવર્ધન ધારી શ્રી માધવ મુરારી શ્રી વૃંદાવન વિહારી શ્રી માધવ મુરારી શ્રી માધવ મુરારી શ્રીમદ ભાગવત મહાપુરાણ ભાગીરથી પવિત્ર એવી ગંગા નદીના તટ પર બેસીને ભગવાન શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને એ કથા શ્રવણ કરાવે છે. નૈમિષારણ્યમાં ભગવાન વ્યાસ મુનિના શિષ્ય સુત પુરાણિકજી શૌનક મુનિને પવિત્ર કથા શ્રવણ કરાવે છે. ભગવત કથા ભાગવત કથા ભગવાનની ઓળખ શ્રીમદ ભાગવતમાં જ આપી છે. ભગવાનને ઓળખાવે, ભગવાનની ઓળખ કરાવે, એનું નામ જ શ્રીમદ ભાગવત. ભાગવત હાથમાં આવ્યા પછી ભગવાન આપણને ન સમજાય તો ભાગવતનો દોષ નથી. ભાગવતમાં તો ભગવાન બિરાજે છે. એકવાર ભાગવતનો પાઠ કરીએ, બીજી વાર પણ પાઠ કરીએ, આમ ધીરે ધીરે પાઠ કરતાં કરતાં ભાગવતનું સેવન કરતાં કરતાં ભાગવતમાંથી ભગવાન મને તમને સમજાશે. ભગવાન હૃદયમાં આપણા જે બધા અંતરાયો છે એને દૂર કરશે. જે બધા આવરણો છે એ બધા આવરણને દૂર કરી અને ભગવાન જેને આપણે મેળવવા માટેનો પ્રયત્ન નહીં કરવો પડે, એની પ્રાપ્તિના કાંઈ ઉપાય નહીં કરવા પડે, કેવલ આપણે પાત્ર બનવું પડશે. એના માટે પાત્ર બની એટલે ભગવાન કૃપા કરે જ છે અને કૃપા કરે જ છે. ત્રીજા સ્કંદમાં તો 33 અધ્યાય છે. દેવ સર્ગ અને આસુર સર્ગ એવા બે વિભાગ છે ત્રીજા સ્કંદમાં. 19 અધ્યાયમાં આસુર સર્ગ અને ત્યાર પછીના 14 અધ્યાયમાં દેવ સર્ગ. દેવ અને આસુર બંને સર્ગની કથા ત્રીજા સ્કંદમાં સુખદેવજી મહારાજે વર્ણવી. દિતિના પુત્રોની પણ કથા છે, જે દૈત્યો આસુરો, જેમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ
અને અદિતિ માતાની પણ કથા છે, એ પણ ભાગવતમાં જ આવે છે. દેવતાઓને અને દૈત્યોને શક્તિ જે મળે છે એ તો એક જ જગ્યાએથી મળે છે. શક્તિ એક જ જગ્યાથી મળે, એનું પાવર હાઉસ તો એક જ હોય છે, પણ નવી નવી વસ્તુઓનું નિર્માણ કરે છે. માતાઓ અલગ અલગ છે. કશ્યપ મુનિ એના પિતા છે. ત્રીજા સ્કંદમાં 3 દંપતીઓની પણ કથા છે. એક કશ્યપ અને દિતિ, એક કરદમ અને દેહૂતિ, અને એક કથા છે જેનું નામ આપણે બધાને ખ્યાલ છે કે મનુ મહારાજ અને શત્રુપા. આ 3 દંપતીઓ ત્રીજા સ્કંદની અંદર આ કથાનું વર્ણન છે. દેવ સર્ગની વ્યાખ્યા અને આસુર સર્ગની વ્યાખ્યા નીતિકારોએ સમજાવી. દેવ કોને કહેવો અને આસુર કોને કહેવો. એની જીવનકાળની પદ્ધતિ કેવી હોય, જે દેવી સમાજનું નિર્માણ કરે, દેવ સમાજનું નિર્માણ કરે, એના સંસ્કારો કેવા હોય એ નીતિશાસ્ત્રોમાં બતાવ્યા. એનામાં દાનશીલતા હોય. દાન આપે પછીનું વર્ણન ન કરે, એ દેવ સમાજની અંદર રહી શકે. બીજું એનામાં મધુર ભાષણ હોય. બહુ મધુર ભાષણ, બહુ મીઠું બોલે, જેની વાણીથી કોઈને આઘાત ન પહોંચે, એ દેવ સમાજનો નાગરિક કહેવાય. બ્રહ્માએ સૃષ્ટિ રચી, એમાં 2 સમાજ છે, એક દેવ સમાજ, એક આસુર સમાજ. હવે આપણે દેવ સમાજમાં છીએ કે આસુરમાં છીએ એ આપણે જ નક્કી કરવાનું છે. 4 લક્ષણો હોય છે દેવ સમાજ: દાનશીલતા, મધુર ભાષણ, સત્પુરુષોનું સન્માન કરવું, વિદ્વાનોનો અને બ્રાહ્મણોનો સત્કાર કરવો. આ દેવ સમાજના નાગરિકોની આ ફરજ છે. એનામાં આવા ગુણ હોય. શંકરને આપણે દેવ કહીએ છીએ, હનુમાનજીને આપણે દેવ માનીએ છીએ. દેવતાઓ મધુર ભાષણ કરતા હોય છે. સ્વાર્થી હોય છે દેવતાઓ, એ તો હોય જ. રામાયણમાં તો દરેકને સ્વાર્થનું વર્ણન બતાવ્યું. દરેકને સ્વાર્થ હોય, પણ સ્વાર્થ બંને પક્ષમાં હોય છે ને. ભગવાન ગીતાજીની અંદર એમ કહે છે અર્જુનને, સહયજ્ઞા પ્રજા સૃષ્ટા. તમે યજ્ઞ કરો એટલે દેવતાઓ પણ પ્રસન્ન થશે અને દેવતાઓ તમારી મનોકામના પૂરી કરશે. બીજાને સુખ આપણે આપીએ અને એ આપણને સુખ આપે. આમ સ્વાર્થ અરસપરસ હોય છે. ખાલી આપણું જ સારું થાય અને એનું જે થવું હોય તે થાય, એ સ્વાર્થ બહુ ભયંકર છે. એ અંધકારમાં આપણને લઈ જાય છે. સ્વાર્થ ઉભય પક્ષમાં બંનેનું સારું થવું જોઈએ. સ્વાર્થના 3 પ્રકાર બતાવ્યા છે. આપણું જ સારું થાય, એ આસુરી વૃત્તિ છે આપણી. બંને પક્ષનું સારું થવું જોઈએ, એ દેવવૃત્તિ છે. અને એનાથી પણ ઉપર ઉઠીએ તો સમાજનું દરેકનું કલ્યાણ થવું જોઈએ. એનો પણ એક સ્વાર્થ છે. અસુર લોકો અત્યંત ક્રોધી હોય છે, એવું લખ્યું નીતિશાસ્ત્રમાં.
અત્યંત ક્રોધા કટુકા ચ વાણી. એની વાણી બહુ જ કઠોર હોય છે. ક્રોધ, કઠોર વાણી. દરિદ્રતા ચ સ્વજને સુવેરમ. નીચ પ્રસંગ કુલહીન સેવા. ચિહ્નાનિ દેહે નરક સ્થિતાના. સ્વજનેષુ વૈરમ. બે પ્રકારની સૃષ્ટિ, દેવ અને આસુર. એમાં આસુર જ્યારે પોતાના જે સ્વજનો છે તેમની સાથે વેર બાંધે છે, નીચ લોકોની સેવા કરે છે, કુલહીન સેવા. વાણી પણ એની બહુ જ કઠોર હોય છે. દરિદ્રતા એને તો ચારે બાજુ ઘેરાઈ ગઈ હોય છે. આવા આસુર સર્ગ અને દેવ સર્ગની કથા ભાગવતમાં છે. હિરણ્યાક્ષ એટલે ધર્મને છોડી નિજ સુખને મેળવે, પરમાત્માને છોડીને કેવળ સોના ઉપર, ધન ઉપર દ્રષ્ટિ રાખવા વાળું એક ભોગવાદી, એનું નામ છે હિરણ્યાક્ષ. અક્ષ એટલે આંખ. જેની આંખમાં ચારે બાજુ સોનું જ દેખાતું હોય, ભોગવાદી, પોતાના સુખનો જ વિચાર કરે, આવી જેની દ્રષ્ટિ છે એનું નામ હિરણ્યાક્ષ છે ભાગવતમાં. અને આવા જ્યારે ભોગવાદી લોકો આ ધરતી ઉપર આવે છે ત્યારે ધરતી સમુદ્રમાં ડૂબે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ સમુદ્રમાં વિહાર કરે. તેના ઉપદ્રવથી બ્રહ્માજીને ચિંતા થઈ અને બ્રહ્માજીના નાકથી વરાહ ભગવાન પ્રગટ થયા. બ્રહ્માજીને છીક આવે અને એમાંથી વરાહ ભગવાન પ્રગટ થાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. હવે જો તમે ભાગવતની શૈલી જોવા કે આમને તમે આ કથા વાંચી જાય કે બ્રહ્માને છીક આવીને વરાહ પ્રગટ થયા તો કાંઈ સમજાય નહીં, મગજમાં ઉતરે નહીં અને મગજ દુખે આનાથી કે છીકમાંથી કેમ પ્રગટ થાય. આવું વરાહ ભગવાન છીક આવે, બ્રહ્માજીને પ્રગટ થાય. પૃથ્વીનો ગુણ છે એનું નામ છે ગંધ. આ ધરતી માતા છે એટલે ગંધ છે. શ્રદ્ધા છે એટલે ધર્મ છે. શ્રદ્ધા વિના ધર્મ નહીં હોય. શ્રદ્ધા ન હોય તો ધર્મ હોય જ નહીં. અને ધરતી ન હોય તો ગંધ ન આવે. પૃથ્વીનો ગુણ છે ગંધ, અને ગંધને ગ્રહણ કરવા માટે આપણને નાક આપ્યું છે. ગંધને ગ્રહણ કરવા માટે આ નાક છે. વરાહનું મુખ ધરતીની સાથે લાગેલું છે. વરાહ એટલે શહેરોમાં જે બધા ભૂંડ, પણ આ કંઈક વિચિત્ર પ્રકારનું ભૂંડ છે, સફેદ પ્રકારનું છે. ભગવાનનો અવતાર છે વરાહ. એ વરાહ છે ને એ પોતાનું મુખ ધરતી સાથે આમ જોડી રાખે છે. એ પૃથ્વીના બહુ પ્રેમી છે. ધરતી ડૂબે છે ને ત્યારે પૃથ્વી એના સ્વામી છે વરાહ ભગવાન. વરાહનું સ્વરૂપ છે યજ્ઞ, અને યજ્ઞ એટલે સ્વચ્છતા. વરાહ ભગવાન પ્રગટ થયા ત્યારે એના રૂબાણામાંથી દર્ભ ઉત્પન્ન થયો. ભગવાન વરાહની આંખમાંથી ઘીની ધારાઓ પ્રગટે છે. ભગવાન વરાહના હાથમાં યજ્ઞમાં હોમમાંના જે ઓલા સૂચિ સર્વ આવે એ વરાહ ભગવાને ધારણ કર્યા છે. વરાહ એટલે યજ્ઞનો અવતાર છે. અંતઃકરણને શુદ્ધ કરે એનું નામ છે વરાહ. વરાહ ભગવાનનું નામ છે યજ્ઞાંગ. તેમના એક એક અંગમાં યજ્ઞ છે, એક એક અંગની અંદર. બ્રહ્માજી તો દેવ પ્રમુખ છે. બ્રહ્માજી જ્યારે જ્યારે સ્તુતિ કરે છે ત્યારે
મુખ્ય એમાં હોય છે. આવા વરા ભગવાનનું ચરિત્ર પણ ત્રીજા સ્કંદમાં છે. અને ત્રીજા સ્કંદમાં એક કથા આવે છે કે વિદુરજી સમૃદ્ધિવાળું ઘર છોડીને જતા રહ્યા. ત્યક્ત્વા સ્વગૃહમુદ્ધિતમ, ત્યક્ત્વા વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો. રાજમહેલનો, હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હતા, છતાં એને રાજમહેલ છોડી દીધો. વિદુરજીના સમૃદ્ધિવાળા ઘરમાં એવી કઈ સમૃદ્ધિ કે વિદુરજીનું ઘર સમૃદ્ધિવાળું હતું? હતી તો કુટિયા જેને, પણ સમૃદ્ધિ એ કહેવાય કે જેને ઘરે ભગવાન સ્વયં રથ લઈ અને પોતે પધાર્યા. અને વિદુરજી સુલભા ભગવાનનું સ્વાગત કરે, આસન આપે, પ્રેમ ભાવ પ્રગટ કરે અને ભગવાન સ્વયં વિદુરજીના ઘરનું ભોજન કરે. દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરે. આ સમૃદ્ધિ મોટામાં મોટી વિદુરજીની હતી. વૈષ્ણવોની સમૃદ્ધિ જ ભગવાન શ્રી હરિ અને કૃષ્ણ છે. જેના ઘરે ભગવાન સ્વયં પોતે ત્યાં પધાર્યા હોય એ વિદુરજીનું ઘર સમૃદ્ધ કહેવાય છે. જેમના હૃદયની અંદર ભગવાન અને ભક્તિ માતા બંને બિરાજતા હોય એ વૈષ્ણવ છે. જેનું નામ એકવાર લે એને તો વૈષ્ણવ કહેવાય. ગૌરાંગ પ્રભુ જ્યારે ગામડાની અંદર પધારે છે ત્યારે નાનું એવું ગામ હોય છે, ગૌરાંગ પ્રભુ સત્સંગ કરતા હોય છે, બધા વૈષ્ણવો આવે છે. અને એ રાતે બધા વૈષ્ણવો ગૌરાંગ પ્રભુને પ્રશ્ન પૂછે છે, વૈષ્ણવ કોને કહેવાય? ત્યારે ગૌરાંગ પ્રભુ બહુ સહજતાથી જવાબ આપે કે એકવાર હરિનું નામ, કૃષ્ણ નામ લે એને વૈષ્ણવ જ કહેવાય. એકવાર નામ લે. એ વર્ષ પૂરું થયું, બીજા વર્ષે પાછા ગૌરાંગ પ્રભુ એક ગામમાં પધારે છે. ગામના લોકો બધા સત્સંગ કરવા આવે છે અને એ જ પ્રશ્ન પૂછ્યો ગૌરાંગ પ્રભુને કે વૈષ્ણવ કોને કહેવાય? ત્યારે ગૌરાંગ પ્રભુએ કહ્યું, નિત્ય ભગવાનનું સ્મરણ જેના મુખમાં હોય એ શ્રેષ્ઠ વૈષ્ણવ કહેવાય. નિત્ય. પહેલી વાર એમ કહ્યું એકવાર નામ લે વૈષ્ણવ. બીજી વાર એમ કહ્યું કે નિત્ય ભગવાનનું નામ, નિરંતર ભગવાનનું નામ લે શ્રેષ્ઠ વૈષ્ણવ કહેવાય. ત્રીજા વર્ષે પાછા ગૌરાંગ પ્રભુ પધાર્યા. એ જ ગામમાં સત્સંગ થયો અને ગામડાના લોકોએ પણ ગૌરાંગ પ્રભુને પાછો પ્રશ્ન એ જ પૂછ્યો કે વૈષ્ણવ કોને કહેવાય? ત્યારે ગૌરાંગ પ્રભુએ ત્રીજા વર્ષે જવાબ આપ્યો કે જેનું મુખ જોઈએ, જેના દર્શન કરી અને આપણા જીભ પર ભગવાનનું નામ લેવાઈ જાય એને પરમ વૈષ્ણવ કહેવાય. એના દર્શન માત્રથી જ આપણી જીભમાં નામ આવી જાય. આવા વૈષ્ણવ પૂજ્ય બાપા હતા કે જેની સાથે ચાલવાથી નામ લેવાય. સામે ઊભા હોય તો આપણે નામ લઈ લઈએ. અમુક અમુક એવા પરમ વૈષ્ણવો છે કે જેનું ખાલી દર્શનથી જીહવે પીવસ્ત્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતી. આપણે નામ લેવું ન હોય છતાં એવા પરમ વૈષ્ણવોના જ્યારે દર્શન થઈ જાય એટલે આપણા મુખમાં, જીભમાં નામ આવી જ જાય. લેવું જ પડે ફરજિયાત. આને કહેવાય છે પરમ વૈષ્ણવો. આ વૈષ્ણવોની પણ એક વ્યાખ્યા છે. ગૌરાંગ પ્રભુએ જેમના હૃદયમાં ભગવાન અને ભગવાનની ભક્તિ નિરંતર બિરાજે છે. નિવસતી હૃદયેશામ શ્રી હરેર ભક્તિ રેખા. ભગવાન કૃષ્ણની ભક્તિ જેના હૃદયમાં નિવાસ કરીને રહે છે એનું નામ પણ વૈષ્ણવ છે. દુર્યોધન આવેશમાં આવી અને અનુચિત એવા શબ્દો બોલે છે, એમનું અપમાન કરે છે વિદુરજીનું.
અને વિદુરજી પોતે વ્યથા રહિત ત્યાંથી ચાલી નીકળે છે. અને શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદના 11મા અધ્યાયમાં એવું લખ્યું કે વિદુરજી હસ્તિનાપુર છોડી નીકળી ગયા, શું લેતા ગયા એ ભાગવતમાં લખ્યું. શું લઈ ગયા? કેવલ કૌરવ પુણ્ય લબ્ધ. વિદુરજી નીકળી ગયા એટલે કૌરવોનું પુણ્ય હતું એ વિદુરજીની પાછળ પાછળ ચાલવા લાગ્યું. લંકામાંથી વિભીષણ મહારાજ નીકળી ગયા એટલે લંકામાં જે કાંઈ પુણ્ય હતું વિભીષણ મહારાજનું એની પાછળ પાછળ ચાલવા લાગ્યું. એમ આપણા પરિવારમાં ભગવાનનો ભક્ત ભજન કરનારો કોઈ સજ્જન માણસ પરિવારમાંથી વિદાય લે એટલે આપણા કુટુંબનું પુણ્ય એની પાછળ પાછળ ચાલી લે. કેવલ કૌરવોનું પુણ્ય લઈ અને વિદુરજી નીકળી જાય છે. સ્વયં ધનુર્દ્વારી નિધાય. ધનુષ્ય હતા એ દુર્યોધનનો દરવાજો હતો રાજમહેલનો, ત્યાં મૂકી દીધા અને વિદુરજી પોતે નીકળી ગયા છે. વિદુરજીની તીર્થયાત્રાનું વર્ણન શ્રીમદ ભાગવતમાં 8 શ્લોકમાં કર્યું છે. તીર્થયાત્રા કેમ કરવી એ તમારે ભાગવતના ત્રીજા સ્કંદમાં 11મા અધ્યાયમાં 8 શ્લોક વાંચવા કે તીર્થયાત્રા વિદુરજી કેમ કરે. પહેલું તો તીર્થયાત્રાનો નિયમ છે કે આપણને કોઈ ઓળખી ન જવા જોઈએ એવી રીતે તીર્થયાત્રા કરે. અહીંયા બધા લૌકિક વ્યવહારો બાંધીએ છીએ અને બધા ભેગા મળે એમ ત્યાંય પાછા એના એ જ પાછા મળે તો તીર્થયાત્રામાં બહુ વિકસિત થાય. કૌરવોનું જે પુણ્ય હતું ને એ પુણ્ય જ વિદુરજીની મૂર્તિનું રૂપ લઈને આવેલું હતું અને પુણ્ય જતું રહ્યું. આપણા પરિવારમાં પુણ્ય ભેગું થાય ને પછી પુણ્યની મૂર્તિ બની અને આપણી ઘરે કોઈ ભક્ત પધારે, કોઈ વૈષ્ણવ પધારે, આપણી ઘરે અવતાર લે, એ આપણા પૂર્વજોના સંચિત પુણ્ય દ્વારા એની મૂર્તિ બને છે. પુણ્ય મૂર્તિ કહેવાય છે. નિરંતર ભગવાનની સેવા પૂજા કરતા હોય, ક્યારેય ક્રોધ ન કરતા હોય, શાંત ચિત્તથી આપણા ઘરે રહેતા હોય છે ને એવા કોઈ પુરુષો જ્યારે એવી પુણ્યની જ્યારે મૂર્તિ બનીને આવે છે અને એ જ્યારે વિદાય લે છે ત્યારે એ પુણ્ય બધું એની સાથે જતું રહે છે. પુણ્યને બેરું કરવું હોય, પુણ્યનું જ્યારે આપણે વર્ધન કરવું હોય ત્યારે પુણ્ય છે ને ધીરે 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 ભેગું થાય છે. ઓલી કીડી ચાલતી હોય ને એવી રીતે ધીરે 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 આપણી પેઢીમાં પુણ્યનો ખજાનો ભરાય છે. પુણ્ય ભેગું કરતાં પેઢીઓ વહી જાય છે અને પુણ્યનો નાશ એક ક્ષણ માત્રમાં થઈ જાય છે. એક ક્ષણ માત્રમાં પુણ્યનો નાશ થઈ જાય છે. પુણ્ય વાપરી શકીએ આપણે પણ પુણ્યને ભેગું કરવામાં કેટલી પેઢી વહી જાય છે. ગંગાજીને ઉતારવાતા કેટલી પેઢી વહી ગઈ. એમ આપણા પરિવારમાં જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે જ કંઈક સત્કર્મનો ઉદય થાય, કંઈક ભાગવતનો ઉદય થાય, કોઈ તીર્થયાત્રા નિર્માણ થાય, કોઈ ઘરે એવા માંગલિક પ્રસંગો જ્યારે યોજાય, સમજવાનું કે આ પુણ્ય આપણું કાંઈક પ્રારબ્ધ આપણું ફર્યું. નહીતર મુહૂર્ત લીધેલા પીડારી અમને, પણ જ્યારે પુણ્ય ધક્કો મારે એટલે મુહૂર્તને ફેરવી નાખે. આવું પુણ્ય કામ કરે છે. પુણ્ય, કૃપા, અનુગ્રહ અને પુણ્ય આ 3 વસ્તુ તો હોવી જ જોઈએ. કૃપા ઠાકોરજીની હોવી જોઈએ, અનુગ્રહ કોઈ સજ્જન અને કોઈ મહાત્માઓ કોઈ સદગુરુનો હોવો જોઈએ અને પુણ્ય આપણા પિતૃઓનું, આપણા પૂર્વજોનું હોવું જોઈએ. આ 3 વસ્તુ હોય તો જીવી શકાય. ખાલી કૃપા કામ નહીં કરે. કૃપા તો હતી જ એટલે તો આ દેહ મળ્યો આપણને. આ દેહ મળ્યો છે ને એ જ કૃપા. હરિ તુમ બહુત અનુગ્રહ कीनो हरि तूने बहुत
હે પ્રભુ તે કૃપા તો કરીશ. સાધન આપ્યું અને એ સાધન દ્વારા ભગવાનને મેળવી શકાય એવું સાધન જેનું નામ છે માનવ દેહ આપ્યો. પૂજ્ય ડુંગરેજી મહારાજ કહેતા કે 84 લાખ યોની છે. એ 84 લાખ યોનીમાં એક જ એવું દેહ છે કે જેમાં ભગવાનનું ભજન થાય, એનું નામ છે મનુષ્ય દેહ. 84 લાખમાં ક્યાંય ભજન થતું નથી યોનીમાં. આ મનુષ્ય અવતાર લઈને આવી એમાં જ ભજન થાય છે. આમાં જ આપણે મારાઓ કરીએ છીએ, કથાઓ સાંભળીએ છીએ, તીર્થયાત્રા કરીએ છીએ, માતા પિતાની સેવા કરીએ છીએ, ઠાકોરજીની સેવા કરીએ, હવેલીમાં જઈએ, જે કાંઈ કરીએ એ કેવલ મનુષ્ય અવતારમાં થાય છે. ક્યાંય પંખીઓમાં, વૃક્ષોમાં આ બધા જીવ બધા આટા મારે છે, ક્યાંય ભગવાનની ભક્તિ ક્યાંય નથી, કેવલ મનુષ્ય અવતારમાં મળે છે. અને એ પણ પુણ્યથી જ મળે છે બધું. કૌરવોની પેઢીનું જે કંઈ પુણ્ય હતું એ સુકૃત પુણ્ય એ વિદુરજી પોતે આકાર લઈને આવેલા. રામાયણમાં બતાવ્યું છે કે નિમિ રાજાની પેઢીમાં જે કંઈ પુણ્ય ભેગું થયું, જનક મહારાજની પેઢીમાં કેટલી પેઢી, નિમિ રાજાના 18મી પેઢીએ રાજા જનક નામ નહોતું, નામ તો શિરધ્વજ હતું. જનક તો એની અટક છે, સરનેમ છે. આપણે જનક કહીએ, નામ નહોતું. બે ભાઈઓ છે, કુશધ્વજ અને શિરધ્વજ, બંનેને 2 કન્યાઓ છે. એનું મૂળ આદિ પુરુષ રાજા નિમિ, અને નિમિ રાજાનો વંશ ચાલ્યો. એમાં 18મી પેઢી આવી અને એમાં જેનું પુણ્ય હતું બધું એ પુણ્ય ભેરવું થતાં મા ભગવતી જગદંબા જાનકીનો અવતાર થયો. એટલે કહ્યું કે જાનકીજી એટલે જનક મહારાજનું પુણ્યની મૂર્તિ છે. અને ભગવાન રામ એટલે સૂર્યવંશમાં જે રાજાઓ થયા એ રાજાઓના પુણ્યની મૂર્તિ, મારા દશરથના પુણ્યની મૂર્તિ, જેનું નામ ભગવાન રામ, પુણ્ય મૂર્તિ છે. વિદુરજી હરિને પ્રસન્ન કરવા માટે વ્રતો કરે છે. વ્રતાની ચેરે હરિતોષણા. 36 વર્ષ સુધી તીર્થયાત્રા કરી વિદુરજીએ. ભાગવતમાં બતાવ્યું 36 વર્ષ તીર્થયાત્રા હરિને પ્રસન્ન કરવા માટે. વિદુરજી પોતે તીર્થયાત્રામાં ફરે છે. અવધૂત વેશ, દાઢી અને જટા, કોઈને ઓળખાય નહીં એવી રીતે રહે છે. અને વિદુરજી ફરતા શ્રી યમુના કિનારે પહોંચ્યા અને ત્યાં બરોબર ભગવાનના ભક્ત એવા ઉદ્ધવજીના દર્શન થયા. હવે જુઓ તમે, આ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે તમે પ્રભાસ તીર્થમાંથી બદ્રિકાશ્રમમાં જાઓ. તમે ભાગવતનો 11મો સ્કંદ વાંચો એટલે 11મા સ્કંદના 6ઠા અધ્યાયમાં બધા દેવતાઓ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરવા આવે છે. દ્વારકાની અંદર આવે છે બધા સ્તુતિ કરવા. પછી ઉદ્ધવજી પણ ભગવાનની સ્તુતિ કરે છે. અને ઉદ્ધવજી એમ કહે, પ્રભુ મને તમારી સાથે લઈ જાજો, હું તમારા સિવાય રહી શકીશ નહીં. આપણે એક થાળીમાં સાથે ભોજન કરતા, એક જ પથારીમાં શયન કરતા, તમારા ઉત્તરીય વસ્ત્ર હું પહેરું અને પ્રભુ તમે એકલા જાઓ. આમ સ્તુતિ કરતાં ઉદ્ધવજીએ કહ્યું કે હું તમારી કથા સાંભળું, તમારા ગુણગાન ગાયા કરું આ ધરતી ઉપર. એટલે ભગવાને તરત ઉદ્ધવજીને ટકોર કરી. એક બાજુ એમ કહો છો મને સાથે લઈ જાઓ અને એક બાજુ એમ કહો છો હું કથા સાંભળું, બે વાત નહીં ચાલે. તમારે ધરતી ઉપર રહેવું હોય, કથા સાંભળવી હોય તો ઉદ્ધવ આ મારી પાદુકા તમને આપું છું. ઉદ્ધવજીને પાદુકા આપી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ તમે બદ્રી કેદારમાં જાઓ અને ત્યાં મારા ચરણારવિંદના અંકિત થયેલા જે બધા એની તમે પૂજા કરજો, આ પાદુકા સ્થાપજો ત્યાં.
પણ એક વાત કહું છું કે તમને રસ્તામાં માર્ગમાં એક વિદુરજી મળશે અને એ વિદુરજીને તમે મારી કથા શ્રવણ કરાવજો. હું હવે સ્વધામ જાઉં છું એ વાત તમે વિદુરજીને બહુ ધીરે ધીરેથી કરજો કે વિદુરજીને આઘાત ન લાગી જાય. કોઈને દુઃખના સમાચાર આપવા હોય તો એકદમ દુઃખના સમાચાર ન અપાય, ધીરે 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 અપાય, જેથી કરીને એને આઘાત ન લાગે. અને ભગવાનના ભક્તોનું હૃદય બહુ રુજુ હોય છે, એ વિરહ સહન નથી કરી શકતા. એટલે ઉદ્ધવજી વિદુરજીને શ્રી યમુના કિનારે મળ્યા છે. ભગવદ ભક્ત શ્રી ઉદ્ધવજીના દર્શન થયા વિદુરજીને. અને હવે પછી ઉદ્ધવજી વિદુરજીને ભગવાન કૃષ્ણની કથા શ્રવણ કરાવે છે. ભાગવત કથા શ્રવણ કરાવે છે એને. ભગવાનનું પ્રાગટ્ય થયું જ્યાંથી કથા શરૂ કરી છે. ત્રીજા સ્કંદમાં પણ એ કથા આવે છે. આમ કરતાં કરતાં ભગવાન પોતે વ્રજભૂમિમાં 11 વર્ષ અને 52 દિવસની લીલા કરે છે. ભગવાન મથુરા આવે છે, ત્યાં 14 વર્ષ લીલા કરે છે. કંસનો ઉદ્ધાર કરીને ભગવાન ઉજ્જૈન નગરીમાં જાય છે. આમ ઉદ્ધવજી કથા માંડ્યા કરવા. ઓલી વાત ન કરી પહેલાં કે ભગવાન સ્વધામ ગયા તમને છોડી. પહેલાં તો એને ભગવાનની કથા સંભળાવી. આમ કરતાં કરતાં પછી ઉદ્ધવજીએ કહ્યું, હે વિદુર, ભગવાન દ્વારકા નગરીમાં રહ્યા, ત્યાં 100 વર્ષ લીલા કરી અને પછી યાદવાસ્તરી થઈ ભગવાન પ્રભાસમાં ગયા અને ત્યાં ભગવાને પોતાના દેહનું છેલ્લે નિર્વાણ કર્યું. ભગવાન સ્વધામ પધાર્યા અને ભગવાન સ્વધામ પધાર્યા એ વાત સાંભળી ત્યારે વિદુરજીનું હૃદય થોડુંક ભરાઈ ગયું, ગદગદિત થયા. ભગવાનના પ્રેમી ભક્તો છે ને એ ઠાકોરજીને છે દુઃખ પડ્યું એ વાત સાંભળી હૃદય ભરાઈ જ જાય. એની વાણી ગદગદિત થઈ જ જાય. વિદુરજી એટલા રુજુ હતા. ઉદ્ધવજીના મુખેથી ખાલી સાંભળ્યું કે ભગવાન સ્વધામ ગયા છે, હૃદય ભરાઈ ગયું. રડ્યા છે એવું ભાગવતમાં તો લખ્યું છે. આત્માનં ચ કુરુ શ્રેષ્ઠ કૃષ્ણેન મનસેક્ષિતં ધ્યાયન ગતે ભાગવતે રુરોદ પ્રેમ વિહ્વલ. ઉદ્ધવજીના મુખેથી સાંભળ્યું ભગવાન સ્વધામ ગયા, યાદવોનો સાર થયો, હૃદય ભરાયું. વિદુરજી રડ્યા અને ઉદ્ધવજીએ કહ્યું, વિદુર રડો નહીં, હવે શાંત કર્યા. ભગવાને કહ્યું છે કે વિદુરજી મળે એટલે કહેજો કે એને હરિદ્વાર જ્યાં બ્રહ્મકુંડ છે ત્યાં મૈત્રેય મુનિનો આશ્રમ છે ત્યાં જાય. ત્યાં મૈત્રેય મુનિ એને કથા સંભળાવશે. સવાર થઈ ગયું, 1 રાત્રિનું રોકાણ થયું, પણ રાત્રિ પસાર થઈ ગઈ, ખબર ન પડી. જ્યારે એકબીજા ભક્તો અને વૈષ્ણવો મળે અને ભગવાનની ચર્ચા કરે છે ને ત્યારે 1 રાત્રિ પસાર થઈ જાય, ખબર નથી પડતી. અને એમાં પ્રેમ પ્રગટ થાય છે. તમે સત્સંગ કરો અને ભગવાનની ગાથા ગાઓ કૃષ્ણની, અને સત્સંગ કરતાં કરતાં જેનું હૃદય ભરાઈ જાય સમજવાનું કે આ સાચો પ્રેમી છે, આ વૈષ્ણવ છે. આપણા બધા પરિવારનું, આપણા ગયેલા જે બધા હોય એનું આપણે સ્મરણ કરીને રડી છીએ ને, એમ ભગવાનની વાતો કરતાં કરતાં જ્યારે હૃદય ભરાઈ જાય છે ત્યારે સમજવું કે આ સાચો વૈષ્ણવ છે, આ પ્રેમી છે. રાત્રિ પસાર થઈ ગઈ. આ ભાગવતનો પ્રસંગ જુઓ તમે. ઉદ્ધવજી પાછા જ્યારે ગોકુલમાં પધારે છે, નંદ અને યશોદાને સંદેશો આપવા, અને 1 રાત્રિ સત્સંગ કર્યો. અને ઉદ્ધવજીએ જ્યાં વાત કરી કે કંસનો વિનાશ કર્યો, મથુરામાં ભગવાન આવ્યા
હવે થોડીક મથુરા લીલા સંભળાવી અને જ્યાં કૃષ્ણની વાતો કરી ત્યારે નંદ અને યશોદા ઉદ્ધવના મુખેથી પોતાના કૃષ્ણની વાતો સાંભળે છે ત્યારે નંદ અને યશોદા રડી પડ્યા છે. ઇતિ સંસ્મૃત્ય શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં લખ્યું નંદ યશોદા રડ્યા છે. સ્મરણ થયું ભગવાન કૃષ્ણનું જે છોડીને જતા રહ્યા હતા ને, ખાલી સ્મરણ થાય અને તરત રડે. રુદહ રડવા લાગ્યા છે. પણ વિદુરજીને આંખમાં આંસુ આવ્યા, હૃદય ભરાઈ પણ ગયું. પણ સવાર થયું અને ઉદ્ધવજી ભગવાનની કથા શ્રવણ કરાવતા હતા એટલે ઉદ્ધવજી પણ વિદુરજીને છોડીને જતા રહ્યા. એને કહ્યું હતું કે તમારે તો જવાનું છે ભગવાન કે બદ્રી કેદાર. જ્યારે ઉદ્ધવજી ચાલતા થયા ત્યારે વિદુરથી સહન ન થયું અને વિદુરજી પોતે મોટા અવાજથી રડવા લાગ્યા. એક આધાર હતો ભગવાનની કથાનો. મને હરિની કથા જે શ્રવણ કરાવતા હતા એ કથા શ્રવણ કરાવતા એ ભક્તનો એ સંતનો વિરહ વિદુરજીથી સહેવાયો નહીં. કોઈ કથા આપણને શ્રવણ કરાવતો હોય આપણા ભગવાનની ઠાકોરજીની અને કથા શ્રવણ કરાવતા કરાવતા એ વક્તા જ્યારે પોતે ચાલી નીકળે ત્યારે વૈષ્ણવનું હૃદય પણ ભરાય છે કે મારા ઠાકોરજીની કથા. એટલે કથા એ કેવલ રડાવે છે મને તમને. કથા આપણનું હૃદય ખાલી કરાવે છે. કથા સાંભળી એટલે અનેક પૂર્વજન્મના જે બધા જ કર્મો બધા વિક્ષેપ કરવા પણ આવે એનો નાશ કરે છે કથા. અનેક અંતરાયોનો નાશ કરે છે કથા. સવારમાં ઉદ્ધવજી બદ્રી કેદાર જાય છે અને વિદુરજી પોતે હરિદ્વાર જ્યાં અત્યારે હાલમાં હરકી પેઢી છે, જ્યાં બ્રહ્મકુંડ છે, જ્યાં પરાશર નામના મુનિ અને એના શિષ્ય મૈત્રેય મુનિનો આશ્રમ છે, ત્યાં વિદુરજી પોતે રોકાઈ જાય છે. અને મૈત્રેય મુનિ પાસે રોકાયા અને ત્યાં ભગવાનની કથા સાંભળે છે. અને વિદુરજી પરાશરના શિષ્ય એવા મૈત્રેય ઋષિ એને પ્રશ્ન પૂછે છે. હવે વિદુરજી અને મૈત્રીની કથા અહીંથી શરૂ થાય છે. હવે આપણી આ ભાગવત કથા 3 સ્થાન ઉપર ચાલી. નૈમિષારણ્યમાં સુત અને શૌનક, ગંગાજીનો તટ છે સુકતાલ, ત્યાં સુખદેવજી મહારાજ અને રાજર્ષિ પરીક્ષિત. હરિદ્વારમાં હરકી પેઢી ગંગા કિનારો, ત્યાં વિદુર અને મૈત્રેય મુનિ. આ ત્રિવેણી છે. આ કથામાં 3 જગ્યાએ ભાગવત કથા ચાલે છે. હવે આપણે વિદુરજીનો પ્રશ્ન લઈએ. હવે વિદુરજી પોતે પ્રશ્ન પૂછે. એક તો હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હતા એટલે લૌકિક પ્રશ્નની કાંઈ ચર્ચા હોય જ નહીં. બધું જ ભોગવ્યું હતું, રાજ આખું ભોગવ્યું એટલે કોઈ પણ ભોગની ઈચ્છા જ નથી. પણ છતાં વિદુરજીએ મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછ્યો છે. શ્રીમદ ભાગવતના 3 સ્કંદના 5મા અધ્યાયમાં આ વિદુરજીનો પ્રશ્ન છે. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેત્રઃ. હવે આ વિદુરજીનો પ્રશ્ન છે. પછી અનુભવ કરીને નીકળ્યા છે એટલે એવો પ્રશ્ન પૂછ્યો, મહારાજ જે લોકો સુખ મેળવવા માટે કર્મ કરે છે, સુખ મેળવવા માટે દોડાદોડી કરે છે, સુખ મેળવવા માટે 12 કલાક 15 કલાક સુધી પુરુષાર્થ કરે છે મહારાજ, તો એને સુખ મળતું નથી મહારાજ. સુખાય કર્માણિ કરોતિ લોકો.
સુખ મેળવવા માટે જ પ્રયત્ન છે. સુખ મેળવવા માટે ઘણા ભક્તિ કરે છે. ઘણા લોકો સુખ મેળવવા માટે યજ્ઞ કરે છે. ઘણા લોકો ધન મેળવવા માટે ધનતેરસના દિવસે શ્રી સૂક્તના હોમ કરે છે. સુખ મેળવવા માટે તો વિદુરજીએ કહ્યું, બાપજી, સુખ હાથમાં નથી આવતું. આટલું કર્મ કરે તો સુખ નથી આવતું મહારાજ. પણ એનાથી વિપરીત દુઃખ મેળવવા માટે કાંઈ કરવું જ પડતું નથી. તો દુઃખ તો વગર માગ્યું ઘરમાં આવે છે મહારાજ. એના માટે કાંઈ વિધિ નથી કરવી પડતી. દુઃખ મેળવવા માટે કંઈ મારાવું નથી ફેરવી પડતી. દુઃખ મેળવવા માટે યજ્ઞ કરવો પડતો નથી કે હાલો હમણાં દુઃખ નથી આવ્યું, 12 વર્ષ થયા, આમને સુખી છે, થોડુંક દુઃખ આવે તો સારું. એના માટે કંઈ કરવું નથી પડતું. દુઃખની માટે વિધિ ન હોય કરવાની કે હમણાં 12 વર્ષ ત્યાં બહુ હરખું હતું, હમણાં દુઃખ આવ્યું નહીં ઘરમાં કોઈ દી, લઈને થોડાક જપ કરી દુઃખ આવે. દુઃખ માટે કાંઈ ન કરવું પડે. વિદુરનો પ્રશ્ન તમે જુઓ ભાગવતનો. ભાગવત તો ભાગવત છે, આપણને જીવતા રાખે છે ભાગવત. આ શ્વાસ પૂરો પાડે છે આપણને ભાગવત. પણ બરોબર સમજાય તો સુખ મેળવવા માટેના અનેક બધા કિમિયાઓ લોકો કરતા હોય છે મહારાજ. છતાં સુખ આવતું નથી. એસી રૂમમાં બેઠા હોઈએ, બારણા બંધ હોય, બધું જ સારું હોય, અને છતાં મહારાજ ત્યાં દુઃખ એની મેરે આવીને ઊભું રહી જાય છે. આ ક્યાંથી આવે છે ખબર નથી પડતી. કઈ દિશામાંથી આવે છે? આકાશમાંથી, ધરતીમાંથી, દિશાઓમાંથી ક્યાંથી આ પ્રગટ થાય છે મહારાજ? આમાંથી સમજાતું નથી મહારાજ. તો આ બાબતમાં જે કાંઈ તમે જાણતા હો તો મને કહો ને. એમ કે પોતે અનુભવ કરીને ગયા છે ને. મહાભારતના યુદ્ધમાં તો એની હાજરી નહોતી, એને તો યાત્રા કરવા મોકલી આપ્યા. હવે અહીંયા જે સુખની પ્રાપ્તિ જે છે એ શાશ્વત સુખની પ્રાપ્તિ છે. શાશ્વત સુખ, એ સુખ આપણા જીવનમાંથી ક્યારેય દૂર ન થાય એવા સુખની. આજે સુખ બધા લૌકિક સુખ છે કે 2-5 વર્ષ આવે વળી જતું રહે. મનમાં ધાર્યું એ થઈ જાય તો આપણે સુખ માનીએ, આપણા મનનું ધાર્યું ન થાય તો આપણે દુઃખ માનીએ. આપણને કોઈ સારી રીતે આદર આપે, બોલાવે તો આપણને એમ થાય કે આપણા જેવું કોઈ નહીં. આપણને કોઈ આવકારે નહીં, કોઈ બોલાવે નહીં, એમને જતા રહીએ તો આપણે દુઃખી થઈ જઈએ. પણ અહીંયા જે વાત આવી એ તો શાશ્વત સુખની વાત આવી. હે વિદુર, આ જીવ છે ને પરમાનંદ સ્વરૂપ છે, છતાં પોતાને દુઃખી માને છે. સુખમાંથી પણ આ જીવનો સ્વભાવ છે કે એમાંથી પણ દુઃખ ઊભું કરે છે. આ જીવનો સ્વભાવ છે. થાળી પીરસાઈ ગઈ હોય છે, બધું જ તૈયાર હોય છે, જમવું જ બેસી જવાનું, પણ છતાંય ભોજન કરતાં જેને સ્વભાવ પડી ગયો હોય તો એમાંથી દુઃખના પૂરા કાઢે. આવું ન બનાવાય, આમ ન કરાય, આમ ન કરાય, આવું એમાંથી દુઃખ બધા. ભગવાનનો પ્રસાદ માનીને ભોજન કરી લે તો સુખ છે, બાકી એમ માની લે કે આમ નહીં, એમાંથી બધા દુઃખ ઊભા થાય છે. આ બધા સ્વભાવ છે. આ ચેતન જીવ પોતાને જડ માને છે, અવિનાશી જીવ છે, પોતાને નશ્વર દેહ માને છે. એનું કારણ માયાનું આવરણ છે. મૈત્રેયજી કહે છે કે વિદુર, કેવલ સુખ ભગવાનના ચરણોમાં અને દુઃખની નિવૃત્તિ માટે 3જા સ્કંદમાં 7મા અધ્યાયમાં 14મો શ્લોક મૈત્રેય મુનિ પોતે બોલ્યા છે. 3, 7 અને 14માં મૈત્રેય મુનિએ કહ્યું, સમસ્ત દુઃખોને દૂર કરે, ક્લેશનું શમન કરે એવો એક શ્લોક બોલ્યા છે. અશેષ સંકલેશ સમમ વિદ્યતે ગુણાનુવાદ શ્રવણ મુરારે કુત પુનસ્તચરણાવિંદ પરાગ સેવારતિરાત્મલબ્ધા. શ્રવણમ મુરારે, મુરારી ભગવાનના ગુણગાનનું શ્રવણ કરવું એમ મૈત્રેય મુનિ બોલ્યા છે. હે વિદુર,
આંખ બંધ કરીને બેસવાથી પણ દુઃખ દૂર નહીં થાય, સમાધિ લગાડી દઈએ તો એ દુઃખ દૂર નહીં થાય, સ્વર્ગમાં જવાથી કે બ્રહ્મલોકમાં જવાથી પણ મારી તમારી સમસ્યાઓ દુઃખ હલ નહીં થાય, આસમાનમાં કદાચ ઉડી જશું આપણે પ્લેનમાં બેસીને છતાંય પણ દુઃખ દૂર નહીં થાય, સદૈવને માટે દુઃખ દૂર નહીં થાય મહારાજ. ભગવાનને હૃદયમાં બેસાડવાથી અને દરેક પ્રત્યે સદભાવ સ્થાપિત કરવાથી દુઃખોને દૂર કરવા માટે આપણી રીતિને બદલવી પડશે, આપણી પ્રીતિને બદલવી પડશે અને જે આપણી જીવન પદ્ધતિ આપણી દશા છે એને બદલવી પડશે મહારાજ. તો જ દુઃખ દૂર થશે. આ ઉપાય બતાવો. આપણી રીત, આપણી પ્રીત, આપણી જીવનશૈલી એને બદલવી જ પડશે. આ ભાગવતમાં પણ આ વાતો આવી છે કે આપણને પણ અત્યારે 21મી સદીમાં પણ અત્યારે આપણા સંતાનો બધા એમ કહે છે થોડીક તમારી રીત બદલી નાખો, તમારા વિચારો બદલી નાખો. આ ભાગવતમાં આની પહેલાં લખાઈ ગયું છે બધું. આપણી રીત, આપણી પ્રીત, આપણી જીવનશૈલી બદલવી જ પડે. ન બદલીએ તો દુઃખ ઊભું થાય જ. કેવું ભાગવતમાં પ્રાસંગિક છે બધું, આ બધું લખાઈ ગયું બધું ભાગવતમાં. અમુક ઉંમર થાય પછી 4 વાગે ઉઠીને ઘરમાં બધાને હેરાન ન કરાય. 5 વાગે ઉઠીને કે મારે તો આ ટેવ પડી ગઈ, પણ બધાને શું તો રહેવું પડે. થોડીક જીવન દશા બદલવી જ પડે, બદલવી જ પડે. આપણા બધા જ નિયમ આપણે સાચવી રાખવા હોય તો અમુક સમયે જ્યારે સંતાનો મોટા થશે એની ઘરે સંતાનો અને પછી આપણી જીવન દશા બદલવી જ પડશે. અને કા અલગ વ્યવસ્થા કરી દે છોકરાઓ તો રહી પડશે, એ તો રહી શકી જ નહીં. આપણે જીવનની રીત, એની પ્રીત અને જીવનશૈલી આ બદલવી પડે. આ ભાગવતનો સિદ્ધાંત છે. મૈત્રીજીએ વિદુરજીને કહ્યું 4 પ્રકારથી દુઃખ આવે છે. 4 પ્રકારથી. પેલું દુઃખ કાલથી આવે. કાલ એટલે વરસાદ, વીજળી, ભૂકંપ, વાવાઝોડું, એટલે બધો તાપ પડે, મહામારી, કોઈ પ્રકૃતિ પ્રકોપ પામે ત્યારે પણ દુઃખ ઊભા થાય જ છે. આપણે બધા જોઈએ છીએ. ગામડાઓ છોડીને શહેરો છોડીને નીકળી જવું પડે. એવી પૂર પીડિત જ્યારે બધી આમ પ્રકૃતિ કોપે એટલે બધું બને. અતિવૃષ્ટિ, ભૂકંપ, વીજળી પડવી, મહામારી જેવા રોગ આવવા, આ કાળ પ્રેરિત દુઃખ. હવે દુઃખની પાછી વ્યાખ્યા મૈત્રીજી બદલે છે પાછી, કાળ પ્રેરિત. બીજા પ્રકારનું દુઃખ છે કર્મ દુઃખ. કર્મ દુઃખ એટલે જેમાં કોઈ પ્રકારના વ્યાધિઓ આપણને સતાવે, શરીરને ભોગવા પડે, કર્મ દુઃખ એટલે કોઈ રોગ. ત્રીજા પ્રકારનું દુઃખ સ્વભાવનું દુઃખ, પૂર્વ સંસ્કારથી પડેલો સ્વભાવ એનું દુઃખ. અને ચોથા પ્રકારનું દુઃખ વિદુરજી ગુણથી પ્રાપ્ત થાય, જેમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ આ 3 ગુણ છે. એની વધઘટ થયા કરે છે. રજોગુણ આવે છે ત્યારે પણ થોડોક અહંકાર હોય, તમોગુણ આવે ત્યારે આપણે આપણે જ બધું કરી રહ્યા છીએ, પણ સાત્વિકતા આવે છે ત્યારે એમાં પ્રભુનું બળ કામ કરે છે. આપણે સાત્વિકતામાં વધારે જીવવાનો પ્રયત્ન કરીએ. ભગવાનના બળથી જ આપણે જીવીએ છીએ. જે કાંઈ મને શક્તિ મળી એ પ્રભુનું બળ છે. સમુદ્ર પાર કરવો તો ત્યારે બધા સમુદ્ર કિનારે વાંદરાઓ બધા જતા અને સામે કિનારે જવું હતું ત્યારે બધાએ પોતપોતાના બળના વખાણ કર્યા એવું લખ્યું રામાયણમાં. નિજ નિજ બળ, પોતાના જ બળના બધા વખાણ કરવા લાગ્યા કે મારામાં તો આટલું બળ હતું. ભગવાને જ્યારે વામન અવતાર લીધો ત્યારે વિરાટ બન્યા ત્યારે હું 7 પરિક્રમા કરી ગયો જાંબુવાન. કોઈ વાનર કે હું તો જઈ શકું પણ પાછો ન આવું. કોઈ કે મારામાં આટલું બળ છે કે હું અધવચ્ચે જાઉં અને કદાચ પાછો પડી જાઉં સમુદ્રમાં. કોઈ કે હું ઉડી શકું, પાછો ન આવી શકું. આમ પોતપોતાના બળના વખાણ બધા કરે પણ એકેની હિંમત ન આવી, કેમ કે પોતાના બળના વખાણ કરે છે. એને ખબર નથી કે આપણું બળ નથી, મારા પ્રભુનું બળ છે. એમાં એક વ્યક્તિ મૌન બેઠા છે, હનુમાનજી મહારાજ. અને પછી જાંબુવાનજી એને કહ્યું કે રામ કાજ લગી તવ અવતારા, તમારો અવતાર રામના કાર્ય માટે જ થયો છે. અને જ્યાં
રામનું બળ એને યાદ આવ્યું ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે તમે કહેતા હો તો હમણાં લંકાને સમુદ્રમાં ડૂબાડી દો અને જાનકીને લઈને પાછો આવું, કારણ મારું બળ નથી, મારા રામનું બળ કામ કરે છે. એમ આ જીવને પોતાનું જ્યાં સુધી બળ છે ત્યાં સુધી એ હારે છે, પણ જ્યારે ભગવાનનું બળ અને ભગવાનની શક્તિ છે ત્યારે એનો વિજય પ્રાપ્ત થાય છે. મને તમને બળ આપે છે ઠાકોરજી, ભગવાન મને તમને શક્તિ આપે છે. તો આપણામાં સત્વગુણ વધે એવા કોઈ ઉપાય કરવા કે જેથી કરીને પરીક્ષિત મહારાજે પાયોપવેશ ધારણ કર્યું, 7 દિવસ વ્રત લીધું. પ્રાયોપવેશ, ભાગવતમાં એ વ્રતનું નામ લખ્યું પ્રાયોપવેશ. 7 દિવસ સુધી પોતે ગંગાના કિનારે બેઠા. પ્રાયોપવેશ એટલે અન્ન અને જળનો ત્યાગ કરવો, એનું નામ છે પ્રાયોપવેશ. અન્ન પણ નહીં, જળ પણ પીવાનું નહીં, કેવલ ગંગા સામે મુખ રાખીને બેસી ગયા. એને પ્રભુ બળ આપે છે. 4 પ્રકારના દુઃખ, કાલ, કર્મ, સ્વભાવ અને ગુણ, સત્વ, રજ અને તમ. એમાં તમોગુણની માત્ર તો વધારે હોય જ આપણામાં. એ તમોગુણ પણ જીવને અંધકાર તરફ લઈ જાય છે. આ 4 દુઃખ કેવલ ધર્મથી દૂર થાય, એનાથી થોડાક દૂર રહે એવું બતાવ્યું ભાગવતમાં. કાળનું દુઃખ સત્યથી થોડુંક ઓછું થાય, એની માત્રા ઘટી જાય, કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. એ કેવલ સત્ય, સત્ય એટલે ભગવાન પરમાત્મા, ભગવાન કૃષ્ણ કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. કાલ એનું વગાડી શકે નહીં, કેમ કે ભગવાન કાલના કાલ છે, મહાકાલ. ગીતાની અંદર કહ્યું ભગવાનનું સ્વરૂપ છે કાલ સ્વરૂપ. કાલ એનાથી ધ્રુજવા માંડે છે. કાલ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો કેવલ સત્ય જશે તો આ કાલ ઉપરથી વિજય પ્રાપ્ત કરશે. કાલનું દુઃખ એટલે ભૂકંપ, અતિવૃષ્ટિ, મહામારી, જે કાંઈ બધું આપણે આ પ્રકૃતિનો પ્રકોપ, એમાંથી આપણે બચવું હોય તો કેવલ સત્ય હોવું જોઈએ. ભગવાન કૃષ્ણએ મહાભારતમાં પ્રસંગ આવે છે, પરીક્ષિત મહારાજનો જન્મ થયો ત્યારે દીકરો જન્મતાની સાથે મૃત્યુ પામે છે. આવો પ્રસંગ છે. ધર્મરાજ, કુંતા, દ્રૌપદી અને ઉત્તરા બધા રડે છે. પોતપોતાના બધા જ જે કાંઈ વ્રતો હતા એ બધા જ આપ્યા, પણ દીકરો બેઠો થતો નથી પરીક્ષિત. ત્યારે ધર્મરાજાએ કહ્યું કે હવે આપણો વારસદાર ગાદી ઉપર આને બેસાડવાનો, અને એનું મૃત્યુ થયું, આને કોણ જીવિત કરશે? ત્યારે ધર્મરાજાએ ભગવાન દ્વારકાધીશ પ્રભુને બોલાવ્યા છે. ભગવાન દ્વારકાધીશ પ્રભુ પોતે આવ્યા છે. આવી અને બધા જ પાંડવો, કુંતા, દ્રૌપદી, સુભદ્રા, ધર્મરાજ, અર્જુન બધા જ બેઠા છે, અને પરીક્ષિત મહારાજ ધરતી ઉપર સૂતા છે. નાનું એવું બાળક જન્મો અને મૃત્યુ પામ્યું છે. ત્યારે ધર્મરાજાએ કહ્યું આવી ઘટના બની છે ગોવિંદ, તમે કંઈક કૃપા કરો પ્રભુ. ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ પ્રભુએ કાંઈ વિધિ નથી કરી. એની પાસે બીજી વિધિ કરવાની હતી જ નહીં. કેવલ 2 હાથ ઊંચા કરીને કૃષ્ણ એટલું જ બોલ્યા કે મારા જીવનમાં હું ક્યારેય ખોટું ન બોલ્યો હો તો આ દીકરો બેઠો થાય. આટલું જ બોલ્યા અને છોકરો બેઠો થઈ ગયો. જીવનમાં સત્યને ઓળ મૂક્યું. મારા જીવનમાં ક્યારેય પણ મહાભારતના યુદ્ધમાં આટલી ઉંમરમાં હું ક્યારેય અસત્ય ન બોલ્યો હો ને તો જ આમાં પ્રાણ આવે, નહીં તો સત્ય પ્રાણ પૂરી દે છે. આ સત્યનો મહિમા છે. કાલના દુઃખમાંથી મુક્તિ મળે છે કેવળ સત્યથી. જીવનમાં જેટલા સત્યની નજીક આવશે એટલો બહુ આનંદ આવશે. પ્રયાસ કરજો ધીરે ધીરે આવવાનો. કેમ કે આપણી અષ્ટાંગ બુદ્ધિ છે ને, બુદ્ધિ બહુ હોશિયારી કરતી હોય છે. આપણે એમ થાય કે બીજાને પાડી દઈએ, બીજાને આપણે આગળ વધી જઈએ, આમ નહીં. જેટલા જીવનમાં સત્યની નજીક આવે એવા પ્રયત્નો કરશો તો જગતના કોઈ પ્રકારના દુઃખ તમને ક્લેશ નહીં આપે. આ ભાગવત જવાબદારી લે છે. ત્યાર પછી કર્મનું દુઃખ, જે રોગ ભોગવવા પડે છે શરીરમાં, વ્યાધિ, રોગ, એ કર્મનું દુઃખ પવિત્રતા રાખવાથી ઓછું થાય. જીવનમાં પવિત્રતા રાખો. આપણે બધા સ્વચ્છ છીએ પણ પવિત્ર ક્યાં છીએ?
સ્વચ્છતા બહુ છે આપણા જીવનમાં. સારું પહેરવાનું, સ્નાન તો આપણે 2-3 વાર કરીએ. મુખ સારા રાખવા માટેના બધા ઘણા ઉપકરણો વાપરી કે સારા કેમ દેખાય, આ બધું જ આપણે કરી ચૂકીએ છીએ આ યુગમાં. પણ પવિત્રતા અંતઃકરણની હોવી જોઈએ. એટલી માત્રામાં હજી આપણે પવિત્ર નથી. આપણે સ્વચ્છ છીએ. પવિત્રતા જીવનમાં પવિત્રતા આવશે ને ત્યારે આપણા શરીરની અંદર કોઈ વ્યાધિ નહીં રહે. અત્યારે ડૉક્ટરો બધા એમ કહે છે કે તમે જેટલા પ્રસન્ન રહો એટલા શરીરમાં રોગ તમને સતાવે નહીં. આજે બધા ડૉક્ટરો પણ એમ કહે છે. આપણે જાય એટલે કે તમે કંઈક ચિંતા જ કરતા હશો, પણ હવે ચિંતા, પ્રસન્નતા, પવિત્રતા ને કર્મના દુઃખ તો શરીરને ભોગવવા જ પડે છે. મીરાબાઈએ કહ્યું છે, કર્મનો સંગાથી રાણા મારા કોઈ નથી. હે કર્મનો સંગાતી રણા બીજું કોઈ નથી. હે કર્મનો સંગ છે રણ બીજું કોઈ નહીં. એના જુદા જુદા એના જુદા જુદા લે. કર્મનો સંગાતી રણા બીજું કોઈ નથી. જુદા જુદા લેખ એના જુદા જુદા લેખ કર્મનો સંઘાતી આણા બીજું કોઈ. એટલે શિવ શંકર ઘરે પોથ્યો કે દૂજો ગાંતીડાને ઘેર. દૂજો ગાંતીડાને ઘેર. કર્મનો સંગાતી આણા મારો કોઈ નહીં. હે કર્મનો સંગાતી રણ મારું કોઈ. કર્મના દુઃખ પવિત્રતાથી માત્રા ઘટી જાય ને ઓછા થઈ જ જાય. અંતઃકરણની પવિત્રતા હોય તો કર્મના દુઃખ રાહ મળે છે. કર્મ દુઃખ, સ્વભાવનું દુઃખ, એને મટાડવા માટે કેવલ દીર્ઘકાળ પર્યંત સત્સંગ કરવાથી સ્વભાવો પર વિજય પ્રાપ્ત થાય છે. આવું પ્રમાણ છે. જેમ જેમ તમે સત્સંગ કરતા જાઓ એમ તમારા સ્વભાવો પર તમને વિજય પ્રાપ્ત થાય. ઉદ્ધવજીએ 11મા સ્કંદમાં ભગવાન કૃષ્ણને પૂછ્યું, શૂરવીરતા કોને કહેવાય? શૂરવીરતા એટલે શું? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ, શૂરવીરતા એને કહેવાય કે મનુષ્ય પોતાના સ્વભાવ ઉપર કંટ્રોલ રાખે. એનું નામ શૂરવીરતા કહેવાય. એનું નામ શૌર્ય કહેવાય. ઘણીવાર આપણે આપણા સ્વભાવને ગુમાવી દઈએ છીએ. આપણે તો ઠીક જનક મહારાજ જેવા અને પરશુરામ જેવા પોતાના સ્વભાવમાંથી ભ્રષ્ટ, લક્ષ્મણજી જેવા ભગવાનની સાથે રહેનારા પણ
ક્યારેક ક્યારેક કંટ્રોલ ગુમાવી દે છે સ્વભાવનો. તો આપણે તો શું હોય હિસાબમાં, પણ સ્વભાવ ઉપર કંટ્રોલ રાખવો ને એના જેવી એકેય સુરવીરતા નથી. 25-50 જણાને આપણે કદાચ ગમે એમ કરીને ઓલું કરી શકીએ, પણ સ્વભાવ ઉપર ભાગવતના 11મા સ્કંદની અંદર આ પ્રશ્નો બધા છે. એમાં ભગવાને કહ્યું સ્વભાવ વિજય શૌર્ય. સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવો એ ક્યારે થશે કે જ્યારે કોઈ સંતનો સમાગમ થશે, એની સાથે આપણે રહીશું, ધીરે ધીરે સત્સંગ થશે, પછી આપણે સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરશું. ધીરે ધીરે પછી આપણા સ્વભાવ આપણને ગમતો થશે. સ્વભાવ છૂટી જાય પછી કેટલા જન્મોની સાથે, કેટલા અવતારોથી એની સાથે આપણો સ્વભાવ વણાઈ ગયો છે. એની છાપ આપણા ચિત્તમાં પડી ગઈ છે અને એને બદલતા બદલતા કેટલા જન્મો વહી જાય સત્સંગ કરતાં કરતાં. ધીરે 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 સ્વભાવ પર વિજય પ્રાપ્ત. સહી લેવું. ચોથા પ્રકારનું જે દુઃખ છે જેનું નામ છે સત્વ, રજ અને તમ. ગુણના જે બધા દુઃખ છે ને એ ધીરે ધીરે દયા અને દાન આપણા જીવનમાં આવે એટલે એ બધા હરવા પડી જશે. આ ચારેય પ્રકારના દુઃખ, પૂર્વના સંસ્કારોથી પડેલો સ્વભાવ એથી દુઃખ, કર્મ દુઃખ, કાલનું દુઃખ, ગુણનું દુઃખ. હે વિદુર, આ ભગવાન દયાળુ છે. કાલ, કર્મ, સ્વભાવ અને ગુણનું ભક્ષણ કરે છે ભગવાન. આ જીવના જે ચારેય પ્રકારના દુઃખ એનું ભગવાન ભક્ષણ કરે છે. એવું એક મંતવ્ય ગૌસ્વામી તુલસીદાસજી રામાયણમાં આપ્યું. રઘુકુલ કેતુ. કેતુ એટલે ધજા. અરે રઘુકુલની ધ્વજાવાળા એ ભગવાન રામ, યદુવંશી ભગવાન કૃષ્ણ એ વેદનું રક્ષણ કરનારા છે. રઘુકુલ કેતુ સેતુ શ્રુતિ રક્ષક. 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 કાલ કર્મ સ્વભાવ ગુણ ભક્ષક. 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 મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન અમંગલ હારી. રવમું સુદર્શન
કાલ કર્મ સ્વભાવ અને ગુણનું ભક્ષણ ભગવાન શ્રી હરિ કરે છે. કાળનું ભક્ષણ કરે, ગુણ સ્વભાવ. હે વિદુર, માંડવ્ય ઋષિના શ્રાપથી તમે યમરાજા હતા અને વિદુર તરીકે જન્મા છો. એક કથા સંભળાવી, પોતાના જીવનની કથા સંભળાવી. તમે કોણ છો, કોણ હતા. શ્રાપ લાગ્યો અને શ્રાપ તો પૂરો થઈ ગયો. 100 વર્ષ પૂરા થઈ ગયા ધરતી પર આવ્યા એટલે શુદ્ર થયા. એ શ્રાપ આપેલો. માંડવ્ય ઋષિ યમરાજાને શ્રાપ આપેલો એ કથા શ્રીમદ ભાગવતમાં આવી કે જ્યારે માંડવ્ય ઋષિના આશ્રમમાં એક રાજાનું ધન ચોર લોકો જ્યારે લૂંટી અને આશ્રમમાં આવે છે. માંડવ્ય ઋષિ તો ભજના નદી હતા, ભજન કરતા હતા. પણ એ જ્યારે ઋષિને બાંધી અને પછી લઈ જાય છે રાજખાના રાજ્યમાં લઈ જાય છે. કહ્યું કે ચોરને પકડી આવ્યા બધા. તો કે આના આશ્રમમાં ધન હતું, આપણું રાજનું ધન. અને પછી રાજાએ એને ફાંસીની સજા આપે છે, માટલા ઉપર ચડાવે છે. પણ ઋષિ પોતે જ્યાં ઊભા છે ત્યાં એની ફાંસીની દોરી હતી, એ દોરી તૂટી જાય છે. આ નિયમ એવો હોય છે કે કોઈ યુદ્ધની અંદર હાથમાંથી હથિયાર પડી જાય પછી એને મરાય નહીં, આવો નિયમ હોય. મહાભારતના બધા નિયમ લેખા. કોઈને પાછળથી મરાય નહીં, હાથમાં શસ્ત્ર હોય ને પડી જાય ને પછી એની પર ઘા ન કરાય. ફાંસીએ ચડાવો હોય ને દોરી તૂટી જાય પછી એને સજા ન કરાય, પછી એના જીવનમાં આયુષ્ય બાકી હોય તો ભોગવા દેવાય. આવો નિયમ બધા હોય. પછી માંડવ્ય ઋષિએ કહ્યું કે મેં કંઈ પાપ કર્યું નહીં અને મને અહીં સુધી કેમ લઈ વાળશે, કંઈ સમજાતું નથી. મારા આશ્રમમાં મેં ક્યારેય પણ પાપ કર્યું નથી. એટલે માંડવ્ય ઋષિ યમરાજાની પાસે ગયા. યમરાજાને કહે કે મારું ખાતું ખોલો, ચોપડો લાવો મારો. ચિત્રકેતુને બોલાવ્યા યમરાજાએ કે ઋષિ આવ્યા છે, જરાક જોવો નહીતર બધાને હેરાન કરશે. એટલા બધા આમ આંખો લાલ થઈ ગઈ છે કે આ ક્યારેય આવું કર્યું નથી મારા જીવનમાં. ચિત્રકેતુ આવ્યા અને માંડવ્ય ઋષિનો હિસાબ જોયો તો એના ખાતામાં ક્યાંય પાપ જ નથી કરેલું, કાંઈ પણ નહીં. યમરાજાને એમ થયું કે આ ઋષિને કંઈક કહેવું તો પડશે, નહીંતર મને શ્રાપ આપશે. હા લેવા કોણ, આને ખબર ન પડી કાંઈ. બોલો બોલો ઝટકે, તમે આ કેમ મને લેવો અને આવી સજા કેમ કરાવી? ફાંસીના માટલા સુધી મને પહોંચાડ્યો. મેં એવું કેવું પાપ કર્યું? ત્યારે માંડવ્ય ઋષિએ પછી પોતાની ઘરની વાત ફેરવી દીધી. હતું જ નહીં કે કર્મનો ચોપડો જ ખાલી, એમાં આવ કોરા જ હતા ખાલી. ઋષિને કહ્યું કે નાની ઉંમર હતી ને ત્યારે એક કાંટાની સૂરથી તમે ફરફર્યું કરી રમતા હતા ને એમાં એક પતંગિયું વિંધાઈ ગયું. હા એટલે શું થયું કે એટલા માટે આ સજા કરવામાં આવી. માંડવ્ય ઋષિ કહે પણ નાનું એવું પતંગિયું કાંઈ મેં થોડું વીંધું હોય, 5 વર્ષની ઉંમર હોય અને કદાચ હું રમતો હોઉં, બાલ ચેષ્ટા કરતો હોઉં અને પતંગિયું આવીને કદાચ વિંધાઈ જાય એમાં શરીરમાં, તો એ કાંઈ પાપ કહેવાય કાંઈ? અને એ એવું એક લઘુ પાપ અને આવડી મોટી સજા. બાળક પાપ કરે તો મા બાપને પણ સહન કરવું પડતું હોય છે, અથવા તો સપનાની અંદર એને સજા કરવાય. પણ મારા તમે તો આવું પાપ બહુ ભારે કરી નાખ્યું. નહીં મહારાજ, બહુ મગજમાં નથી પડતું. યમરાજાએ કહ્યું મહારાજ બીજું તો કોઈ આમાં છે નહીં. એટલે માંડવ્ય ઋષિ યમરાજાને શ્રાપ આપ્યો કે તમારે અહીંથી નીચે પડવું પડશે, જાઓ ધરતી ઉપર અવતાર લેવો પડશે. એ માંડવ્યજીના શ્રાપના કારણે યમરાજા એ પોતે વિદુર બનીને પોતે આવ્યા. એ વિદુરજી તમે માંડવ્ય ઋષિના શ્રાપથી અહીંયા આવ્યા છો. તમે યમરાજાનો અવતાર હતા. શ્રાપ લાગ્યો એ પૂરો થયો. ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, 5મા અધ્યાયની અંદર આ વિદુરજીના પ્રશ્નો હતા અને 6ઠા અધ્યાયથી 11 અધ્યાય સુધી સૃષ્ટિનું આખું પ્રકરણ બતાવ્યું. બ્રહ્માજીની 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. પરમાણુથી કલ્પ સુધીના કાળની ગણતના ભાગવતમાં કરી છે. એક સૂક્ષ્મ અણુ અને પરમાણુ સુધી આપણને લઈ જાય એનું નામ વિજ્ઞાન કહેવાય.
અને પરમાત્મા સુધી પહોંચાડે એનું નામ ભાગવત કહેવાય. અણુ પરમાણુ સુધી આપણી વિજ્ઞાનની ગતિ પહોંચી ગઈ. સૂક્ષ્મ 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 સૂક્ષ્મ. અહીંયા ભાગવતની અંદર પરમાણુથી કલ્પ સુધીના કાળની ગણના કરી, સંવત્સરોની ગણના કરી, 4 યુગની વાતો કરી. દરેક યુગમાં મનુરૂપ ભગવાન ધર્મને પ્રગટ કરે એ કથા. અને 6 અંગવાળો ધર્મ આવ્યો એ પછી મનુ ભગવાનનો કાલ એને મન્વંતર ગણ્યો. અને એક મન્વંતર 71 ચતુર્યુગનો થાય. એવા બ્રહ્માજીનો દિવસ, તેમાં 14 મનુઓ બને. 4000 યુગ બ્રહ્માજીનો એક દિવસ, એને કલ્પ કહેવાય. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું, અને તેને પર કહેવાય. તેનો અડધો ભાગ એને પરાર્ધ કહેવાય. અને બ્રહ્માજીનો પહેલો પરાર્ધ પૂરો થયો, અત્યારે બીજો પરાર્ધ ચાલે છે. અને બ્રહ્માજીનું 51મું વર્ષ. પરાર્ધના આરંભે પ્રથમ બ્રહ્મકલ્પ થયો. તેમાં ભગવાન પોતે બ્રહ્મા રૂપે પ્રગટ થયેલા. વરાકલ્પમાં ભગવાનના નાભી કમલથી સૃષ્ટિનો પ્રારંભ થયો. અને બીજા પરાર્ધના અંતે પદ્મકલ્પ થયો. તેમાં ભગવાન વરા રૂપે પ્રગટ થયા. તેને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. પહેલાં આદિ વારાકલ્પ, બીજો વારાકલ્પ, ત્રીજો શ્વેત વારાકલ્પ. અત્યારે ચાલે છે વૈવસ્વત મન્વંતર. 28મો કળિયુગ. પ્રથમ ભાગ 50 કરોડ જેટલું આ બ્રહ્માંડ એ વિશાળ છે, જે અનંત ભગવાનના રોમ રોમમાં સમાયેલું છે. આવી રીતે બ્રહ્માજીની સૃષ્ટિમાં પહેલી અવિદ્યા ઉત્પન્ન થઈ. માનસી સૃષ્ટિ 12મા અધ્યાયમાં આવી. અવિદ્યા ઉત્પન્ન થઈ એટલે અવિદ્યા તો બ્રહ્માજીને ખાવા જ દોડે, બીજું કંઈ કરે જ નહીં. મનુ શત્રુભાઈ તપ કરે ત્યારે રાક્ષસો એને ખાવા જ દોડે છે. ત્યારે બ્રહ્માએ ભગવાનનું ધ્યાન કર્યું. ધ્યાન કર્યા પછી બ્રહ્માજીએ પોતાના મનથી 4 કુમારોને પ્રગટ કર્યા. 4 ઋષિ કુમારો એને મનથી ઉત્પન્ન કર્યા. એના નામ છે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 ઋષિ કુમારો, સનત કુમારો એનું નામ, પણ અલગ અલગ છે. આ 4 જે સનત કુમારો છે એ ધરતી ઉપર સતત વિચરણ કરે છે. બ્રહ્મલોકમાં, વૈકુંઠ લોકમાં જાય છે અને સતત નિરંતર ભગવાનની કથા કરે છે. 4 સનત કુમારો, એમાં સનક જ્યારે કથા કરે ત્યારે સનંદન, સનાતન, સનત કુમાર એ સાંભળે. એક કથા કરીને થાકે રહે એટલે બીજો કથા કરે, વળી 3 સાંભળે, વળી એકનો વારો આવે 3. આમ 4 ભાઈઓ બ્રહ્માજીના માનસ પુત્રો આ સનત કુમારો નિત્ય ભગવાનની કથા કરે છે. હરિનું શરણ સ્વીકાર્યું છે. આ ભગવાનની જે સૃષ્ટિ થઈ ને બ્રહ્માજીમાં, એમાં પહેલાં આ ઉત્પન્ન થયા એવું. અને ગીતાજીમાં એ પણ લખ્યું જ છે. 10મા અધ્યાયની અંદર 6થો શ્લોક છે ભગવદ્ ગીતામાં, એમાં પણ લખ્યું છે મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદભાવા માનસા જાતા યેષામ લોક ઇમાહમ પ્રજા. ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયની અંદર ભગવાન બોલ્યા છે કે 7 મહર્ષિઓ, ત્યાર પછી 4 સનત કુમારો અને 14 મનુઓ, કુલ 25. 7 અને 4 અને 14 કુલ 25. એ બધા મારા રૂપ છે. માનવ કુળના બધા પિતાઓ છે. બ્રહ્માજીની આ સૃષ્ટિમાં પહેલાં 25 આવા ઉત્પન્ન થયા. પછી બ્રહ્માજીના 10 પુત્રો ઉત્પન્ન થયા, જેના નામ છે, બ્રહ્માજીએ પોતાના મનથી મરીચી ઋષિ ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીએ પોતાની આંખથી અત્રિ ઋષિ ઉત્પન્ન કર્યા. આ બધા રૂપક છે, પણ અત્રિ એટલે ભગવાનની આંખ, બ્રહ્માની આંખ. મરીચી એટલે ભગવાનનું મન, બ્રહ્માજીનું. બ્રહ્માજીના મુખમાંથી અંગીરા ઋષિ, બ્રહ્માજીના કાનથી પુલસ્ય ઋષિ, બ્રહ્માજીની નાભીમાંથી પુલહ, બ્રહ્માજીના હાથમાંથી ક્રતુ, બ્રહ્માજીની ત્વચા એટલે ચામડીથી ભૃગુ ઋષિ, બ્રહ્માજીના પ્રાણમાંથી વશિષ્ઠ મહારાજ ઉત્પન્ન થયા.
બ્રહ્માજીના જમણા પગના અંગૂઠામાંથી દક્ષ મહારાજ ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના ખોરામાંથી નારદજી ઉત્પન્ન થયા. આ 10 પુત્રો બ્રહ્માજીના છે. પછી બ્રહ્માના જમણા સ્તનમાંથી એટલે છાતીમાંથી હૃદયમાંથી ધર્મ ઉત્પન્ન થયો અને બ્રહ્માજીની પીઠથી અધર્મ ઉત્પન્ન થયું. બ્રહ્માના હૃદયમાંથી કામ, ભ્રુકુટીમાંથી ક્રોધ, નીચલા ઓઠમાંથી લોભ. બ્રહ્માજીની છાયામાંથી કરદમ ઋષિ ઉત્પન્ન થયા. બ્રહ્માજીની વાણી શું એક દીકરી ઉત્પન્ન થઈ, એનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું છે. બ્રહ્માજીની અસ્ખલિત વાણી એટલે આટલી સૃષ્ટિ ઉત્પન્ન કરી. છાયામાંથી કરદમ ઋષિ અને કહ્યું તમે તપ કરવા જાઓ. એટલે કરદમ ઋષિ સરસ્વતીના કિનારે તપ કરવા જતા રહ્યા. બ્રહ્માજીને એમ થયું કે આટલી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, આ તો બધા તપ કરવા ગયા, મારે તો સંસ્કાર પરંપરાને સાચવે તેવા સંતાન મારે સમાજને દેવા છે. એટલે આ કથા કરવાની છે કે સંસ્કાર પરંપરાને જતન કરે અને સાચવી રાખે. પછી બ્રહ્માજીએ શરીર છોડ્યું, શરીરના 2 ભાગ કર્યા. હવે આ કથા ભાગવતમાં આવી ગઈ, તમે બધા સાંભળી કે બ્રહ્માજીએ શરીરના 2 ભાગ કર્યા. એટલે શું આવી રીતે આમ 2 ભાગ કર્યા છે કે આમ સીધા આમ કર્યા છે? આ બહુ રૂપક છે. આ બધા 2 ભાગ કર્યા બ્રહ્માજીએ. એક ભાગમાંથી મનુ મહારાજ અને બીજામાંથી શતરૂપા. એટલે આનો અર્થ એ થાય 2 ટુકડા નહીં, 2 ભાગ નહીં, પણ બ્રહ્માજીના મનની 2 વિચારધારા ચાલે છે. 2 વિચારધારાઓ છે. એક બાજુ સૃષ્ટિનું સર્જન અને એક બાજુ ભગવાનનું ધ્યાન કરવું છે. બ્રહ્માની પાસે જે ઈચ્છા અને ધ્યાન પ્રગટ થયા તેમાં ધ્યાનમય સ્વરૂપ હતું, એનું નામ પુરુષ, અને એ પુરુષ એટલે સ્વયંભૂ મનુ. અને ઈચ્છામય સ્વરૂપ એનું નામ સ્ત્રી, જેનું નામ શત્રુપા રાખવામાં આવ્યું. આદિ દંપતી જ પણ કહી શકાય. મનુ મહારાજ અને શત્રુપા એટલે આદિ દંપતી છે. એ મનુ મહારાજ અને શત્રુપાના 5 સંતાનો, 2 પુત્રો પ્રિયવત ઉતાનપાદ, 3 પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પશુતિ. આકૃતિ નામની કન્યા રુચિને પરણાવ્યા. પતિ પત્નીની રુચિ એક થઈ જાય, દરેક સાથે સરળતાથી મળી જાય, એટલે આકૃતિ એ રુચિ નામના ઋષિને પરણાવ્યા. એકબીજાની રુચિ. દેહૂતિનો અર્થ છે બુદ્ધિ, અને બુદ્ધિ ભગવાનમાં લાગી હોય, જેથી કરદમને સોંપવામાં આવશે, કથા આવશે. દેહૂતિનો અર્થ છે બુદ્ધિ, જેની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે. અને ભાગવતની 2 માતાઓ પણ છે. એક માતા દેહૂતિ છે અને બીજી માતા દેવકી છે. આ ભાગવતની 2 માતાઓ છે. મનુ મહારાજની ત્રીજી કન્યા પશુતિ છે. એ નાનપણથી ચીડિયા સ્વભાવની હતી દીકરી. 3 બહેનો છે મનુ મહારાજને, 3 દીકરીઓ છે. 2 ભાઈઓ છે. નાની દીકરી છે ને સ્વભાવની બહુ થોડીક ચંચલ હતી, ચીડિયો સ્વભાવ હતો. એટલે મનુ મહારાજને થોડીક ચિંતા પણ થઈ કે આ દીકરીને કોણ સાચવી શકે. એટલે પશુતિ નામની જે કન્યા છે એ દક્ષ મહારાજને સોંપી છે કે દક્ષ એને સાચવી. દીકરીના સ્વભાવ પ્રમાણે પણ મૃત્યુ હોવો જોઈએ. આ ભાગવતની કથા. ચંચલ સ્વભાવ આને કોઈ સાચવશે તો એ પ્રમાણે એને દક્ષને આપી. દેવહૂતિ હતા તો એને કરદમને, આકૃતિ હતા તો રુચિને. પછી મનુ મહારાજે પૃથ્વીની માગણી કરી. ધરતી તો હતી નહીં, હિરણ્યાક્ષ પોતે હરી ગયો હતો ધરતીને. ત્યારે બ્રહ્માજીએ એ ધરતી માટે એક છીક ખાધી અને વરાહ નામના ભગવાન નાકના દ્વારમાંથી પ્રસન્ન થયા. એનું નામ છે બાલવરા. અને ઋષિઓએ 12 શ્લોકથી એની સ્તુતિ કરી. 13મા અધ્યાયમાં વરાહ ભગવાનની સ્તુતિ છે. 12 શ્લોકમાં સ્તુતિ છે વરાહ ભગવાનની. નમો નમસ્તે હિલમંત્ર દેવતા દ્રવ્યાય સર્વ કતવે ક્રિયાત્મને
भक्त्यात्मजयानुभाविता ज्ञानाय विद्या गुरवे नमो नमः। ઋષિઓને ભગવાન વરામાં આદર વધી ગયો. વારંવાર સત્કારવા લાગ્યા. નમો નમઃ, નમો નમઃ, વારંવાર નમસ્કાર. એવા સર્વ મંત્રરૂપ, દેવતારૂપ, દ્રવ્યરૂપ, ક્રતુરૂપ અને ક્રિયારૂપ સ્વરૂપ એવા હે ભગવાન વરા, આપને વારંવાર નમસ્કાર છે. પૃથ્વીનો ઉદ્ધાર કર્યો ભગવાન વરા પોતે સમુદ્રમાં જઈ અને હિરણ્યાક્ષની સાથે યુદ્ધ કરે અને પૃથ્વીને ભગવાન ધરા ઉપર લઈ અને મનુ મહારાજને સોંપે છે. 14મા અધ્યાયની અંદર કથા આવી. જય અને વિજય પૂર્વે મધુ અને કેટભ હતા. તેઓ શાપથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. કશ્યપ દિતિના સંતાનો. કશ્યપ મહારાજે કહ્યું કે તમારો પત્ર ભગવત ભક્ત થશે. એ કથા આવી. પ્રહલાદજીમાં 18 ગુણો છે એવું ભાગવતમાં વર્ણવ્યું. એ કથા 7મા સ્કંદમાં પણ આવશે. ત્યાર પછી 15 અને 16 અધ્યાય જય અને વિજય ઉપર કરેલો અનુગ્રહની કથા છે. વૈકુંઠના દરવાજે ઊભા છે દ્વારપાલ જય અને વિજય. સનત કુમારો ભગવાનના દર્શન કરવા જાય છે ત્યારે એને અટકાવે છે જય વિજય. જય વિજયને દ્વારપાલ તરીકે નિમણૂક તો કરી ભગવાને, પણ થોડાક ઉસ્ખલન બની ગયા છે પોતાના સ્વભાવથી. ક્યારેક લક્ષ્મીજી બહાર ગયા હોય અને વૈકુંઠમાં આવવું હોય તો લક્ષ્મીજીને પણ અંદર આવવા નથી દેતા. એની દૃષ્ટિ પણ થોડીક બગડી એટલે લક્ષ્મીજીએ ફરિયાદ તો કરી. ઠાકોરજીને કહ્યું કે હવે આ જય વિજય આપણા જે દરવાજે ચોકી કરે છે દ્વારપાલો, રજા આપી દો અને હવે. લક્ષ્મીજીએ ફરિયાદ કરી. કેમ તો કે એની દૃષ્ટિ બગડી છે અને થોડાક ઉદ્ધતાએ પણ જેવું વર્તન કરે છે મહારાજ. એટલે ભગવાન તો દયાળુ છે. ભગવાન કે આપણે રજા ન અપાય, વળી પાછા બીજાને બોલાવવા પડે, એટલે શાંતિ રાખો, ધીરજ ધરો, બધા સારાવાના થઈ રહેશે. ભગવાનને કહ્યું. ભગવાનની લક્ષ્મીજીનું હરણ કરવાની ઈચ્છા હતી જય અને વિજયને. જોજો વૈકુંઠમાં હતા જય વિજય ભગવાનના દ્વારપાલ, તો ત્યાં ભગવાનની જે લક્ષ્મીજી એ જ્યારે દરવાજાથી આમ અંદર આવે ત્યારે એનું હરણ કરવાની ઈચ્છા અને જાગી. એની વૃત્તિમાં કે ભાવ જાગ્યો. લક્ષ્મીજીએ કહ્યું પ્રભુ આનો કંઈક ઉપાય કરો. એટલે ભગવાને કહ્યું ધારણા રાખો, સમય આવવાથી બધું થઈ શકે. એ સમયે જય અને વિજયને દરવાજે ઊભા રાખ્યા અને સનત કુમારો બ્રહ્માના પુત્રો વૈકુંઠમાં દર્શન કરવા ગયા અને ત્યાં એને અટકાવ્યા. સનત કુમારો કે ભાઈ અમને તો કોઈ અટકાવતું નથી, અમારી ગતિ તો સર્વત્ર છે, તમે કોણ અમને અટકાવનાર? તો કે અમે ભગવાનના પાર્ષદો છે, અમને જવા દો. સનત કુમારો થોડીક તકરાર તો કરી, જવા ન દીધા. એટલે સનત કુમારોએ કહ્યું કે તમે અહીં વૈકુંઠમાં આવ્યા છો, હજી તમારામાં અસુર ભાવ તો છે જ, એ હજી ગયો નથી. સનત કુમારોએ શાપ આપ્યો કે જાઓ અસુરયોનીમાં તમારો જન્મ થાવ, નીચે પડવું પડશે તમારે. ત્યાં તો ભગવાન સ્વયં ત્યાં પધાર્યા, લક્ષ્મીજી પણ પધાર્યા. ભગવાન લક્ષ્મીના સામું જોવે છે. લક્ષ્મીજી જો હું કહેતો હતો ને કે સમય આવવા દો, આપણે રજા નહીં આપવી પડે, એની મેરેજ બધું કામ થઈ જશે. પણ વૃત્તિ એની હતી લક્ષ્મીજીનું હરણ કરવાનું. ભગવાનની લક્ષ્મી, ભગવાનના ઘરવાળા લક્ષ્મીજીનું હરણ કરવું હતું. એટલે ભગવાને કહ્યું જય વિજયને તમે મારા પાર્ષદો છો અને આ બ્રહ્માજીના પુત્રો એ તો બ્રાહ્મણો છે અને બ્રાહ્મણોના ચરણની રજ ભગવાન કે હું માથા પર ચડાવું છું. એને શ્રાપ આપ્યો એ તમારે ભોગવો તો પડશે જ. ધરતી ઉપર તમારે અવતાર લેવો પડશે. તો કે અમે અહીં પાછા ક્યારે આવી? તો ભગવાને કહ્યું તમારે અહીં પાછું આવવું હોય તો 7 અવતાર લેવા પડશે. 7 અવતાર કે હા 7 અવતાર તો લેવા જ પડે, પછી જ ભગવાનનું દ્વાર સુધી પહોંચાય. તો કે મહારાજ થોડુંક જલ્દી આવી એવું કરો ને. તો કે વેર બાંધો, વેરભાવથી ભજો તો 3 અવતારમાં આવો. જય વિજયે નક્કી કર્યું કે આપણે 7 અવતાર લેવા નથી, આપણે ભગવાન સાથે વેર બાંધીએ અને વેરથી ભજન કરીએ.
જેથી કરીને 3 અવતારમાં વૈકુંઠમાં પાછા આવે. ભગવાન કે તમારી ઈચ્છા નક્કી તમે કરી લો. તો કે નહીં, અમારે વેલથી ભજન કરવું છે. ભગવાન કહે તો તમારે અવતાર લેવો પડશે, જાઓ ધરતી પર. ભગવાન દયાળુ છે. ભગવાન કે હું તમારી સાથે જ આવીશ. આ લીલા તો બધી મારે જ કરવાની હોય, એટલે જ આ બધું કરેલું ભગવાન. એટલે ભગવાન પોતે 3 અવતારમાં સાથે ને સાથે રહ્યા. એની સાથે વેર બાંધ્યું ભગવાન સાથે. પહેલા અવતારમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ, ત્રીજા અવતારમાં દંત વક્ર અને શિશુપાલ. એ 3 અવતારમાં ભગવાન સાથે સાથે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુમાં ભગવાન કે હું આવું છું. ભગવાને રૂપ લીધું, વરા અવતાર અને નરસિંહ અવતાર. લોભનો અવતાર હતો એટલે 2 અવતાર લેવા પડ્યા. લોભ મરે નહીં કોઈ વાતે, 2 અવતાર લીધા. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ, ભગવાને રામ અવતાર લીધો. ત્રીજા અવતારમાં દંત વક્ર શિશુપાલ, ભગવાન કૃષ્ણ અવતાર બનીને સનત કુમારોને કહે તમે શ્રાપ આપ્યો, તમારે અવતાર લેવો પડશે મારી સાથે. કે અમારે લેવો પડે કે આવવું પડશે તમારે. સનત કુમારો પણ પહેલા અવતારમાં બીજા અવતારમાં એ પોતે સાથે જ છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો અવતાર થયો ત્યારે સનત કુમારો પ્રહલાદ બનીને આવે. રામચંદ્રજીનો અવતાર થાય અને એમાં રાવણ અને કુંભકર્ણ જ્યારે ધરતી પર આવે ત્યારે સનત કુમારો પોતે વિભીષણ બનીને આવે. અને એ સનત કુમારો પણ ક્યારેક એના અંશ રૂપે વિદુર બનીને પણ આવે. આવા અવતારો સંત કુમારોને લેવા પડે છે. પણ 3 અવતારમાં એને ભગવાનની લક્ષ્મીજી છે એ વૃત્તિ હતી ને ઉપર, એ રહી ગઈ. જો વાસના ન મટે. આ કથાનું રહસ્ય તમને એ કહું છું કે વૈકુંઠમાં હતા અને ન્યા વાસના રહી ગઈ કે લક્ષ્મીજીને હરણ કરી લે. એ વાસના 3 જન્મ સુધી ચાલી. પહેલા અવતારમાં ધરતીને લઈ ગઈ આખી. ધરતી એટલે લક્ષ્મીજી છે, ભગવાનની પત્ની છે. સમુદ્ર વસને દેવી પર્વત તન મંડળે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શક્ષમસ્વમે. પહેલા અવતારની અંદર વાસના તો ઉપરથી આવીને એમ જ્યાં હતા ત્યાંથી મૂળમાં હતી કે ભગવાનના ઘરવાળાને લઈ જાય. તો ભગવાનની ઘરવાળી કહેવાય ને ધરતી, આ એની જ પત્ની છે, એને લઈ ગયા. એમાં ફાયવા નહીં. બીજા અવતારમાં એ કુંભકર્ણ અને રાવણ બનીને આવ્યા તો એને બીજા અવતારમાં પાછી વાસના રહી ગઈ તો સીતાજીનું હરણ કરવા આવ્યું. ભગવાનની લક્ષ્મીજીને લઈ ગયા. એમાંય બરોબર ન ફાવ્યું, એમાં તો વિનાશ થઈ ગયો. કેમ કે જાનકીજી એ પોતે કાળ રાત્રિનું રૂપ લઈ અને લંકામાં ગયા. જાનકીજીના રૂપ હોય છે. જાનકીજીનું પહેલું રૂપ છે બાલિકા. જનક મહારાજને ત્યાં જન્મ્યા છે, બાલિકા રૂપે છે. અયોધ્યામાં ગયા ત્યારે પાલિકા, આખી અયોધ્યાની મા બન્યા છે, એને પાલન પોષણ કર્યું. એ જ જાનકીજી જ્યારે લંકામાં ગયા ત્યારે કાલિકા રૂપ ધારણ કર્યું છે. એક બાલિકા છે, એક પાલિકા. કાલિકા કાલિકાના રૂપમાં રહ્યા છે. બીજા અવતારમાં પણ વાસના રહી ગઈ, સીતાજીનું હરણ કર્યું. હવે જો તમે ત્રીજો અવતાર જુઓ, દંત વક્ર અને શિશુપાલ. એની વાસના રહી ગઈ, શિશુપાલની વાસના કે રૂકમણીનું હરણ હું કરી આવું. તો જો વાસના છોડે નહીં. ભગવાન કે કંઈ મારી લક્ષ્મી છે ને તું લઈ જા. અને રૂકમણીના વિવાહ માટે તો કેટલા પ્રયત્નો થયા. કેટલા રાજાઓ એની બાજુમાં ઊભા રહી ગયા કે મૂંઝાતો નહીં, લાડવા ખાવા નથી આવ્યા. હાથમાં હથિયારો લઈ લઈને બધા વાડીમાં ઉતારાય પાછા. રૂકમૈયાની ઈચ્છા હતી કે મારા બેનને મારે શિશુપાલ સાથે પરણાવવા છે, પણ બાપની ઈચ્છા હતી કે દીકરીને તો સારો મૃત્યુ હોય સંસ્કારી કેના હાથમાં અપાય. અને રૂકમણી સાક્ષાત ભગવતીનો અવતાર. ત્રીજા અવતારની અંદર શિશુપાલ, એ પણ વાસના હતી એની. અને જ્યાં રૂકમણીને જોયા મંદિરમાંથી જે બહાર નીકળ્યા, અદ્ભુત સ્વરૂપ, સાક્ષાત જગદંબા લક્ષ્મીનો અવતાર. એની આંખમાંથી તેજના પ્રકાશના પુંજ નીકળ્યા ને તે તો બધા જ રાજાઓ ધરતી ઉપર પડી ગયા. બધા રાજાઓ જોઈને એને કામ ઉત્પન્ન થાય છે.
ત્યારે ભગવાન દ્વારકાધીશ પ્રભુ ત્યાં આવીને અને રૂકમણીજીનો હાથ પોતાના હાથમાં મૂકી અને પોતે લઈ જાય છે. આ ત્રણ અવતારમાં એની વાસનાઓ રહી ગઈ. ત્રીજા અવતારે પછી ભગવાનની પાસે ગયો. ત્રણ જન્મે એને મુક્તિ. આવી રીતે 15 થી 16 અધ્યાય અને 20 અધ્યાય સુધી જય અને વિજયનું ચરિત્ર સાંભળ્યું. 21મા અધ્યાયમાં વિદુરજીએ સ્વયંભૂ મનુના વંશની કથા પૂછી. મૈત્રીજીએ કથાનો પ્રારંભ કર્યો છે. બ્રહ્માજીની આજ્ઞાથી કરદમજીએ 10,000 વર્ષ સરસ્વતી નદીના કિનારે તપ કર્યું. અને તપ કર્યું ત્યારે તપબલ રચઈ પ્રપંચ વિધાતા તપબલ વિષ્ણુ સકલ જગત્રાતા તપબલ વિષ્ણુ સકલ જગત્રાતા તપબલ શંભુ કરહિ સહારા તપબલ શંભુ કરહિ સહારા તપબલ શંભુ કરહિ સહારા તપબલ શંભુ કરહિ સહારા તપબલ શેષ ધરહિ મહિભારા તપબલ શેષ ધરહિ મહિભારા તપ તપ સૃષ્ટિના પ્રારંભમાં તપનો મહિમા બતાવ્યો. તપ કરો. તપ નહીં કરીએ તો તપને ઉલટાવીએ તો પતન થાય. તપ બ્રહ્માજીએ તપ કર્યું. કરદમ ઋષિએ પણ 10,000 વર્ષ તપ કર્યું. ત્યારે તાવત પ્રસન્નો ભગવન પુષ્કરાક્ષકૃતે યુગે. કૃતયુગના પ્રારંભમાં ભગવાને કરદમ ઋષિને દર્શન આપ્યા. સતયુગના પ્રારંભની વાતો છે. ભગવાન કરદમ ઋષિના દર્શન કરવા ગયા. સ્વભાવાત્મા કૃતાંજલિ અંજલિબદ્ધ આમ ભગવાનની પ્રાર્થના કરી છે. આપ કલ્પવૃક્ષ છો. કરદમ ઋષિએ કહ્યું, આપનું ચરણારવિંદ ભવસાગરને તરવામાં મોટા વહાણ જેવું છે. કરદમ ઋષિ બોલે છે, પાદારવિંદ ભવસિંધુ ભવસિંધુ પોત પાદારવિંદમ ભગવાનનું ચરણારવિંદ આ ભવસાગરને તરવા માટે એક નૌકા છે, એક વહાણ છે, એવું કરદમ ઋષિ કહે છે. ભગવાનનું નામ એ પણ આ ભવસાગરને પાર કરે છે એવું એક કેવડ બોલ્યો છે. કરદમ ઋષિ તો બોલ્યા પણ એક રામાયણનો કેવડ બોલ્યો છે. જાસુ નામ સુમિરત એક બારા 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 ઉત્તર નર ભવ સિંધુ અપારા ઉતરહિ નર ભવ સિંધુ અપારા ઉત્તર નર ભવ સિંધુ અપારા ઉતરહિ નર ભવ સિંધુ અપારા જાસુ નામ સુમિરત એક બારા જાસુ નામ સુમિરત એક બારા સુમિરત એક બાર સ્મરણ થાય. શ્રી કૃષ્ણ ચરણામ ભોજ સ્મરમ દુઃખમ ગમિષ્ય. એક વાર સ્મરણ થાય પ્રભુ